હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ કોલ્હાપુરી. આ શાક ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી હોય છે, બધા વેજીટેબલોથી ભરપૂર. તમને આમાંથી કોઈ પણ વેજીટેબલ ના ભાવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે બધા વેજીટેબલને કટ કરીને ધોઈને હવે આપણે ફ્રાય કરી લઈશું. એક કઢાઈ લઈ લઈશું, તેમાં તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય પછી બધા વેજીટેબલ એડ કરી દઈશું. હવે 10 મિનિટ માટે ધીમી આંચ ઉપર આપણે શાકને ફ્રાય થવા દઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચમચાની મદદથી શાકને એકવાર ચેક કરી લઈશું. હવે બધા વેજીટેબલ ઝારાની મદદથી એક પ્લેટમાં કાઢી લઈશું. હવે મેં અહીંયા 100 ગ્રામ પનીર લઈ લીધું છે, તેને પણ કટ કરીને 1 થી 2 મિનિટ માટે ફ્રાય કરી લઈશું. હવે આપણું પનીર ફ્રાય થઈ ગયું છે, આપણે એક બાઉલમાં કાઢી લઈશું. રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ કોલ્હાપુરી ઘરે બનાવવા માટે આપણે મસાલો તૈયાર કરીશું. તમે જોઈ શકો છો, મેં બધા આખા મસાલા અહીંયા લઈ લીધા છે. હવે આપણે એક પેન લઈ લઈશું. પેનમાં 1 ચમચી તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય પછી 1 ચમચી જીરું એડ કરી દઈશું. પછી એક એક કરીને બધા ખડા મસાલા છે તે એડ કરી દઈશું. હવે બધા મસાલા એડ થઈ ગયા છે. હવે આપણે ધીમી આંચ પર 2 થી 3 મિનિટ માટે શેકાવા દઈશું. હવે આપણા બધા મસાલા શેકાઈ ગયા છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. ઠંડા થાય પછી મિક્સર જારમાં કાઢીને આપણે આ રીતે પીસી લઈશું. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં તેલ એડ કરીશું. તેલ ગરમ થાય પછી 1 ચમચી જીરું એડ કરી દઈશું. એક તમાલપત્ર એડ કરીશું. ડુંગળીની પેસ્ટ એડ કરી દઈશું. લસણ આદુની પેસ્ટ એડ કરીશું. ટમાટરની પેસ્ટ એડ કરીશું. ડુંગળી લસણ આદુ શેકાઈ જાય પછી આપણે બધા મસાલા કરી દઈશું. 1 ચમચી હળદર એડ કરી દઈશું. 1 ચમચી મરચું એડ કરીશું. 1 ચમચી ધાણા પાવડર એડ કરી દઈશું. 1 ચમચી કિચન કિંગ મસાલો એડ કરી દઈશું. હવે અડધો ગ્લાસ પાણી એડ કરીને આપણે હલાવી દઈશું. 1 થી 2 મિનિટ માટે મસાલો શેકાવા દઈશું. હવે બધા મસાલા શેકાઈ ગયા છે. હવે આપણે જે ફ્રાય કરીને રાખ્યા હતા તે વેજીટેબલ એડ કરીશું. હવે એકવાર આપણે શાકને હલાવી લઈશું. હવે આપણે જે સબ્જી માટે સ્પેશિયલ મસાલો બનાવ્યો હતો તેની ગ્રેવી પણ એડ કરી દઈશું. પનીર એડ કરી દઈશું. હવે આપણું શાક બનીને તૈયાર છે.